અમદાવાદના મોરારીબાપુ લાઇબ્રેરીમાં નેહા દર રવિવારે પુસ્તકો વાંચવા જતી. એક દિવસ પહેલી વરસાદ વરસી રહ્યો હતો અને એ લાઇબ્રેરીમાં પ્રવેશતી વખતે એની છત્રી વીંટાળાઈ ગઈ. એ સમયે એક છોકરો આરવ હાથમાં પુસ્તક લઈને ઊભો હતો. એણે નીચું જોઈને કહ્યું, મને લાગે છે તારી છત્રીને મારી છત્રીની મદદ જોઈએ. હળવી હાસ્યમજાકથી શરૂ થયેલી આ મુલાકાત વારંવારની મુલાકાતો બની ગઈ. બંનેમાં પુસ્તકો માટેનો પ્રેમ, કાવ્ય માટેનો રસ અને ચાહના માટેની લાગણી થવા લાગી. નેહા ઓર આરવ એકબીજાને સાચી રીતે સમજવા લાગ્યા. એક દિવસ લાઇબ્રેરીની પાછળના ભાગમાં, જ્યારે વરસાદ ફરી શરૂ થયો, આરવે નેહાનું હાથ પકડી કહ્યું, જે રીતે તું હંમેશા પહેલા વરસાદમાં આવે છે, એમ તું મારી જિંદગીમાં પણ હંમેશા રહે. નેહાની આંખોમાં આશ્ચર્ય અને પ્રેમ એકસાથે દેખાયું. અને ત્યારથી દરેક વરસાદ એમની નવી યાદી બની ગયો. અંત પ્રેમ એ તો એક લાઇબ્રેરી જેવી જ છે, હંમેશા શાંત, બખૂબી ભરી અને નયનરમ્ય. નેહા અને આરવ હવે નિયમિત રીતે એકબીજાને મળવા લાગ્યા. બંનેનું બુકશેલ્ફ એકબીજાને પૂરો કરતા નેહા પ્રેમકથાઓ વાંચતી, જ્યારે આરવ તત્વજ્ઞાની પુસ્તકો પસંદ કરતો. નેહાએ એના માટે પ્રેમાવલી ગિફ્ટમાં આપી, તો આરવે એને રબીન્દ્રનાથની ગીતાંજલિ ભેટમાં આપી. એક સાંજ બંને કાંકરિયા તળાવ પર બેઠાં હતાં. શાંત પવન, પડતી સાંજ, અને સાથમાં નાગફણી પર તો ગુલાબ જેવો પ્રેમ. નેહા આરવે ધીમે ધીમે કહ્યું, મારા માટે પ્રેમ એ કાવ્ય જેવો છે. તું એ કાવ્યનો પહેલા પંક્તિ જેવો અનુભવીશ. દરેક વાંચનમાં નવી લાગણી લાવે છે. નેહાની આંખો ભીની થઈ ગઈ. એણે હાથ પકડીને કહ્યું, તો પછી આવો કાવ્ય ક્યારેય પૂરું ના થાય. પ્રેમના દિવસો મીઠાં હતાં, પણ જીવન હંમેશા સરળ નથી. નેહાના ઘરમાં આવવા લાગ્યા. આરવ હજુ પોતાનું ઊભું કરી રહ્યો હતો. નેહાની માં કહેતી, પ્રેમ સારી વસ્તુ છે, પણ વ્યવહારિકતા તેની મજબૂત જમીન છે. નેહા તૂટી ગઈ. એક બાજુ તેના મમ્મી પપ્પાનો વિશ્વાસ, બીજી બાજુ આરવ માટેની લાગણી. આરવે એના ઘનશ્યામાં દબાણ ન કરવાનું પસંદ કર્યું. પ્રેમ એ સ્પર્શ છે, જોરથી પકડવું નહીં પડે. એ વાતને આજે 1 વર્ષ થવા આવ્યો. ફરી વરસાદ શરૂ થયો. નેહા લાઇબ્રેરીની બાજુના ચા સ્ટોલ પાસે ઊભી હતી. કોઈ પાછળથી બોલ્યું, છત્રીને ફરીથી કોઈની મદદ જોઈએ. એ આરવ હતો, હવે એક સફળ અને પોતાના સાથે આગળ વધેલો. નેહાએ નજર મળી. પ્રેમ હજુ પણ એ જ હતો. વાતો કંઈક નવી હતી, પણ લાગણીઓ એ જ. પ્રેમ ફરીથી કદી જ શરૂ થતો નથી, એ તો એ જ પાનાં પર ફરીથી વાંચેલું પુસ્તક હોય છે, જ્યાં શબ્દો બદલાતા નથી, પણ એની અનુભૂતિ નવી લાગે છે. નેહા અને આરવ ફરી મળ્યા. એ મુલાકાતે એક શાંતતામાં મીઠો સંવાદ ઉમેર્યો. હવે તેઓ કોઈ સ્પષ્ટ સંબંધના નામ વગર પણ એકબીજાની વાતોમાં જીવન શોધતા હતા. એક રવિવાર, નેહાએ આરવને પૂછ્યું, શું તું હજી પણ લખે છે? આરવ હળવાં હસતાં જવાબ આપ્યો, હા, પણ હવે શબ્દો તારા વગર અધૂરા લાગે છે. નેહાએ એક પળ માટે ચૂપ રહેલી. પછી એક ખૂણાથી એક નાની ડાયરી કાઢી. આ તું વાંચ, દરેક પાનું તારા નામે છે. હું પણ લખતી રહી છું, બસ કહ્યું નથી. એ પાનાંઓ પર તેના દિલની વાતો, ભાવનાઓ, ઇમોજીઓ અહેસાસના કડકાં હતાં. નેહાની મમ્મી બીમાર પડી. નેહાએ ઘરજમીન વેચી માતાનો ઈલાજ કરાવ્યો. આરવે સંપૂર્ણ રીતે તેની સાથે રહેવાનું નક્કી કર્યું. પોતાના કાર્યો વચ્ચે પણ એને તકલીફ ન પડે એ જોઈ. એ દિવસોએ બંનેને ખૂબ નજીક લાવી દીધા. કોઈ રોમેન્ટિક પળ વગર પણ પ્રેમ વધુ ઊંડો લાગવા લાગ્યો. એક સાંજ નેહાના પપ્પાએ આરવને કહ્યું, તું અમારા માટે તો કોઈ ધનવાન નથી, પણ તું અમારું ધન છે. આ વાત આરવ માટે કોઈ પણ એવોર્ડથી વધુ કિંમતી હતી. 1 વર્ષે પહેલાં જે દિવસે તેઓ લાઇબ્રેરીમાં મળ્યાં હતાં, આરવે નેહાને ત્યાં જ બોલાવી. વરસાદ ફરી પાછો. આરવે કાવ્યપંખી અવાજમાં કહ્યું, મારે પૂછવું છે, તું હજી મારી પહેલી વરસાદ છો ને? કે હવે મારા જીવનભરના મૌસમ? નેહાએ હાથ આગળ કર્યો, અને તે પહેલાં કહું એ પહેલાં આરવે એને એક નાની લાલ ડાયરી આપી. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.